નરેન્દ્રભાઈ પાંડવ સમગ્ર મામલામાં એવું છે, મારી પાસે 4 મહિના પહેલાં ફરિયાદ આવી હતી, બધા ફાર્મવાળા આવ્યા હતા 2-4 ભાઈઓ કે ભાઈ આ રીતે અધિકારીઓ ખોટું કરી રહ્યા છે અમારી પાસે, અને અમારી પાસે ખોટી રીતે ગેરઉપયોગ કરી રહ્યા છે. એટલે મેં 4 મહિનાથી અધિકારીઓને કીધું, પણ અધિકારીઓએ મને કોઈ સંતોષપૂર્વક કોઈ જવાબ આપ્યો નહીં. એટલે મારે પછી ફરજ પડી કમિશનર સાહેબ પાસે જતા. એટલે કમિશનર સાહેબને મેં 3 દિવસ પહેલાં રજૂઆત કરી અને મેં કીધું કે ભાઈ પ્રજાની આ રીતની રજૂઆત છે કે જો નાના માણસો વેરો ભરતા હોય તો મોટા કે જે કોઈ, મારે કોઈ ફાર્મ હાઉસ સાથે વિરોધ નથી, પણ માનવતા તે કોઈ બી વેરા બિલ વધતું હોય ને સુરત મહાનગરપાલિકાને જો ફાયદો થતો હોય તો મારે કોર્પોરેટર તરીકે મારી બી ફરજમાં આવે. તો મેં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે આ લાખો રૂપિયાનું આપણા વોર્ડમાં નુકસાન છે ફાર્મનું, એવી મેં રજૂઆત કરી કમિશનરશ્રીને. અત્યારે મને પહેલાં 20નું લીઝ આપ્યું, પછી બહુ પ્રેશર કર્યું તો 40નું લીઝ આપ્યું, અને બીજું જે 10નું જે લીઝ આપ્યું હું લેવા નથી ગયો. પ્રજાએ મને સામેથી લીઝ આપી ગયા છે કે ભાઈ આ 10 ફાર્મ છે એ આજે 5-5 વર્ષથી છે, તો આનું વેરા બિલ કેમ નથી લેતા અધિકારી, કયા કારણે આકારણી નથી કરી. કમિશનર સાહેબ એની રીતે કરશે. 2 દિવસ થયા છે ને મેં બી મારા ડોક્યુમેન્ટ લીગલી માંગ્યા છે. એટલે મારી પાસે 1-2 દિવસમાં ડોક્યુમેન્ટ લીગલી આવશે, કેટલા ફાર્મ સડાવ્યા છે અને કેટલા ફાર્મ નથી સડાવ્યા, તો હું કમિશનર સાહેબને લીઝ આપી દઈશ. હવે આકારણી ફેર કરવી ના કરવી એ તો એસએમસીનો સવાલ છે, પણ મારું એવું કેવું છે કે જો આ જ રીતે થશે તો એસએમસીને કરોડોનું લાખોનું નુકસાન થશે. તો કોઈ બી અધિકારી જે હોય તેની ઉપર ખરેખર પગલાં લેવા પડે. इन सभी फार्मों के पूर्ण मूल्यांकन ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર કતારગામ ઝોન. આ બાબત જે શ્રી નરેન્દ્રભાઈ પાંડવે જે ફરિયાદ કરી છે એ બાબત અમને મળી છે, અને એ બાબતે જે બી યોગ્ય હકીકતલક્ષી જે ચકાસણી કરી અને ત્યારબાદ યોગ્ય તે પગલાં અત્રેથી લેવામાં આવશે. કૌભાંડ છે કે નહીં એ બાબતે યોગ્ય તે તપાસ કરી અને ત્યારબાદ યોગ્ય પગલાં લેવામાં આવશે. એકવાર આઈડેન્ટિફાઈ થઈ જાય કે શું મેટર છે અને એમાં શું ઇસ્યુ છે, ત્યારબાદ યોગ્ય તે કાર્યવાહી સક્ષમ સત્તા દ્વારા લેવામાં આવશે.